આઝાદીની ચળવળ દરમિયાન બાપુ પુષ્કળ મુસાફરી કરતા અને આ મુસાફરી દરમિયાન ક્યાંક ને ક્યાંક કોકને કોકના મહેમાન બનતા. બાપુ મહેમાન બને, જેના ત્યાં બાપુ મહેમાન બને એ તો ખુશખુશાલ થઈ જાય. મારા ત્યાં બાપુ પધાર્યા છે, મહાત્માજી મારા ત્યાં ઉતર્યા છે, એને તો એમ લાગે કે સાક્ષાત ભગવાન આવે છે મારા ત્યાં. અને આ ખુશીમાં ને ખુશીમાં એની આતિથ્ય સત્કારની ભાવના 16 કળાએ ખીલી ઉઠે. એના મનમાં આતિથ્ય સત્કારના આંબો મોરી ઉઠે. બાપુને શું આપું ને શું ના આપું એ અડધો અડધો થઈ જાય. આવો જ એક બનાવ છે. પોતાના દેશાટન દરમિયાન બાપુ કલકત્તામાં ભૂપેન્દ્રનાથ વસુના મહેમાન બન્યા. આ ભૂપેન્દ્રનાથ શ્રીમંત માણસ, બાપુ જેવો મહેમાન, આતિથ્ય સત્કારમાં આમે બંગાળ જાણીતું છે, એની સંસ્કૃતિ છે. પછી ભૂપેન્દ્રનાથ એમાં ઓછા ઓળા ઉતરે શું કરવા? ખુશખુશાલ થઈ ગયા કે મારા ત્યાં બાપુ મહેમાન બન્યા છે. અને એટલે એમણે બાપુની આગતા સ્વાગતા કરવા માટે કોઈ કચાશ ના રાખી. બાપુની આગતા સ્વાગતા કરવામાં જરા જેટલી કચાશ ના રાખી. દોમ દોમ સાહેબી હતી પોતાના ત્યાં. કોઈ કરકસર, કોઈ કચાશ કરવા માટેનું કારણ નહોતું. એમણે લીલા અને સૂકા મેવા જેટલા મળ્યા તેટલા ભેગા કર્યા. કાજુ, પિસ્તા, બદામ, અખરોટ, અંજીર અને લીલા મેવામાં કેળાથી માંડીને જે સિઝનના ફળ મળતા હતા તે બધા લીલા અને સૂકા મેવા ભેગા કર્યા અને એમાંથી જાત જાતની વાનગીઓ બનાવી. ઉપરથી અલગ અલગ થાળમાં પેલા મેવા પણ પીરસ્યા. બાપુ જમવા બેઠા. આપણે જોયું કે આ તો અન્નકૂટ ભર્યો છે ભૂપેન્દ્રનાથજીએ. તો પેલો સાદગીમાં જીવતો આત્મા, બાપુનો આત્મા કકળી ઉઠ્યો કે અરે આ શું? પણ બાપુ હંમેશા પહેલી વાત જ્યારે કંઈ પણ વિચારે ત્યારે કોઈના પર દોષ ઢોળવાના બદલે પોતે પોતાનું અંતર ઢંઢોળી જોતા. એટલે લાગતું આમાં મારામાં કંઈક ખામી છે, આવું કેમ થયું? કબીરજીની પેલી પંક્તિઓ છે ને, બુરા ખોજન નીસર્યો બુરા મિલા ન કોઈ, જબ જબ અંતર ઝાંકિયો મુझसे बुरा न कोई, कबीरा मुझसे बुरा न कोई. બાપુએ વિચાર કર્યો કે આટલું બધું એણે આટલો બધી તકલીફ લેવાની હિંમત કેમ કરી? આનો કાયમી ધોરણે ઉકેલ લાવવો જોઈએ. અને એ દિવસે ભૂપેન્દ્રનાથ બસુના ત્યાં જમવાના આ અન્નકૂટના થાળ પર બેસીને બાપુએ પ્રતિજ્ઞા કરી કે સાદગી પસંદ માણસ માટે, જે માણસ દેશ સેવાનો ભેખ લઈને નીકળ્યો છે, જે માણસ દરિદ્ર નારાયણનું પ્રતિનિધિત્વ કરે છે, જે માણસના મનમાં હંમેશા દરિદ્ર નારાયણ માટેનો પ્રેમ વસે છે, એ માણસ માટે આ પ્રકારની માથાકૂટ ચાલે નહીં. અને એટલે બાપુએ વ્રત લીધું. એ દિવસે એમણે વ્રત લીધું કે હવે હું રોજ કોઈ પણ 5 કુદરતી રીતે ઉત્પન્ન થયેલી વસ્તુઓથી વધારે ખાઈશ નહીં. 5 જ વસ્તુ, સવાર સાંજ બપોર થઈને જે કરવું હોય તે કરો. 5 વસ્તુથી વધારે બાપુ પોતાના ભોજનમાં ગ્રહણ કરે નહીં. આ મહાત્માજી હતા. એમણે ભૂપેન્દ્રનાથને બોલાવીને ઉપદેશ નહીં આપ્યો. એમણે સાથેના પોતાના અંતેવાસીને ખખડાવ્યો નહીં કે કેમ આ ત્યાં કહ્યું નહીં. એમણે જાત ચકાસણી કરી. સેલ્ફ ઓડિટ જેને કહેવાય, પોતાની જાત ચકાસણી કરીને એમણે શોધી કાઢ્યું
કે આ થવાનો જે કારણ છે એ રોગને જ આપણે મૂળમાંથી નાબૂદ કરી નાખો. 5 વસ્તુથી વધારે હું આખા દિવસમાં લઈશ જ નહીં, કુદરતી 5 વસ્તુ સિવાય. એટલે આ પ્રકારની આગતા સ્વગતાનો પ્રશ્ન ફરી ઊભો નહીં થાય. આને કહેવાય ચેરિટી બિગિન્સ એટ હોમ. શરૂઆત તમારાથી થાય છે. અને એટલે બાપુએ હંમેશા કહ્યું છે કે ટનબંધ ઉપદેશ કરતાં અધોળ આચરણ વધારે આગળ નીકળે છે. ટનબંધ ઉપદેશ કરતાં અધોળ આચરણ વધારે આગળ નીકળે છે, વધારે અગત્યનું છે. આપણે કોઈને પણ ઉપદેશ આપીએ, કોઈનામાં પણ ભૂલ શોધવાનો પ્રયત્ન કરીએ દોસ્તો, એ નહીં ભૂલતા કે કોઈના તરફ ચિંધાયેલી એક આંગળીની સરખામણીમાં 4 આંગળીઓ આપણા તરફ ચિંધાયેલી છે. અને એ 4 આંગળી આપણા તરફ ચિંધાયેલી છે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ જે આપણને શ્રેયસ્કર ન લાગે, કોઈ પણ પરિસ્થિતિ જે આપણને સુખદાયક ન લાગે, કોઈ પણ પરિસ્થિતિ જેમાં આપણા મનને આનંદ ન આવે, કોઈ પણ પરિસ્થિતિ જે આપણા કારણે બીજાના માટે અગવડરૂપ થતી હોય, તે પરિસ્થિતિ જડ મૂળમાંથી જ ઉત્પન્ન ન થાય. તે પ્રકારનું કારણ આપણે આપણી જાતે જ શોધીને નાબૂદ કરી નાખવું. ટ્રાફિક વ્યવસ્થામાં આપણે જોઈએ છીએ 2 વાહનો સામસામે આવી જાય, પેલો પેલાને જગ્યા નહીં આપે, પેલો પેલાને જગ્યા નહીં આપે, રસ્તો સાંકડો એ ટ્રાફિક જામ થાય. ઘણીવાર કોઈ અધિકારીનો કે મંત્રીશ્રીનો કાફલો નીકળ્યો હોય અને એના કારણે ટ્રાફિક રોકાઈ જાય. આ બધી જ બાબતો દૂર કરી શકાય, કાયમી ધોરણે નિકાલ લાવી શકાય એ પ્રકારની અગવડો છે. આપણા કારણે કોઈને અગવડ પડે? ગઈકાલ સુધી આપણે સામાન્ય માણસ હતા, આજે એકાએક કોઈ પરીક્ષા પાસ કરી અને મોટા અધિકારી બની ગયા, હાકેમ બની ગયા, એટલે આપણે જુદા થઈ ગયા. મારા દેશનો સામાન્ય માણસ જે રીતે રહે છે, જે રીતે ચાલે છે, તે રીતે કેમ નહીં ચાલી શકાય? કેમ સામાન્ય માણસથી વખત મુસાફરી ના કરી શકાય? કેમ સામાન્ય માણસ જે રીતે રહે છે તે રીતની વ્યવસ્થામાં રહી ના શકાય? કેમ સાંજ પડે પોતાના ઘરે રહીને કુટુંબ સાથે સમય ન ગાળી શકાય? શેના માટે આપણે આલિશાન બંગલાઓ જેમાં આપણે રહેતા નથી તે રહેવા માટે જોઈએ? આ બધી બાબતો લોકશાહી વ્યવસ્થામાં દોસ્તો કોઈક દિવસ એવો આવશે જ્યારે આપણે કોઈને જવાબ આપવો પડશે. સરકારના હાકેમો પણ આ સમજવું જોઈએ અને પ્રજાના પ્રતિનિધિઓએ પણ આ સમજવું જોઈએ. આ પૈસા સર સયાજીરાવ ગાયકવાડને સર માધવરાવે જે તાલીમ આપેલી, એ તાલીમના એમના જે વ્યાખ્યાનો હતા, સદનસીબે વડોદરા રાજ્યની આર્કાઇવ્સમાં આ વ્યાખ્યાનોનો સંગ્રહ થયેલો છે. અને એમાંની એક વાત જે ખૂબ મહત્વની છે અને જેણે પછી સર ભગવતસિંહજી હોય કે સર સયાજીરાવ ગાયકવાડ હોય કે અન્ય કોઈ સફળ રાજવી હોય, કૃષ્ણકુમારસિંહજીની વાત કરીએ, કોઈ પણ સફળ રાજવી હોય તો એણે નખશીખ એનું પાલન કર્યું છે. સર માધવરાવે સયાજીરાવને ભાષણ આપતા કહેલું કે શ્રીમંત મહારાજાને માલુમ થાય, શ્રીમંત મહારાજાને માલુમ થાય કે વડોદરા રાજ્યની તિજોરીમાં સંગ્રહાયેલા નાણાં એ વડોદરાની પ્રજાને પરસેવાના પૈસાની, કરવેરાની આવકના નાણાંનો સંગ્રહ છે. એ શ્રીમંત મહારાજાની બાપીકી મિલકત નથી અને એનો એકે એક પાઈનો ઉપયોગ પ્રજાહિત માટે થવો જોઈએ. આજના હાકેમો, આજના પ્રજાસેવકો ક્યારે આ વિચારે છે કે હું જે નાણાં વાપરું છું, જે વાત લઈને જાઉં છું, જે નિર્ણયો લઉં છું, જે સહયોગ કરું છું, જે સવલતો ભોગવું છું, એના એકે એક પાઈનો હિસાબ એ પ્રજાના નાણાં છે, એ પ્રજાના હિત માટે ઉપયોગ થવો જોઈએ. આપણે વિચાર્યું છે એવું કદી? કેમ નહીં? આ વિચારવાનો સમય પાકી ગયો છે. આ દેશે બદલાવવું પડશે. આ દેશની લોકશાહીએ એ દિશામાં વિચારવું પડશે. અને જ્યાં સુધી આ વિચારાશે નહીં ત્યાં સુધી પ્રજા પણ પોતાની ફરજો વિશે હંમેશા બેદરકાર રહેશે.
મારે માત્ર હાકેમો અને પ્રજાના પ્રતિનિધિઓ પૂરતી વાત નથી કરવી, પ્રજાની વાત પણ મારે આજે કરવી છે. આપણે શીખી ગયા છે, કોઈ પણ રાજકીય પક્ષ આવે, કોઈ પણ સરકાર આવે, એણે આપણને શીખવાડ્યું છે કે સરકાર બધું જ કરશે, સરકાર મફતમાં કરશે અને તમારે આ દેશના વસ્તી વધારા સિવાય બીજું કોઈ કામ કરવાનું નથી. શું લોકશાહી એટલે તમારી માત્ર અધિકાર જ હોય? લોકશાહી એટલે તમે શું મળશે તમે એની જ વાત કરો, તમારી કોઈ ફરજો ના હોય? આ દેશ તમારો નથી? તમે સિંગાપોર જાઓ, ચોકલેટ ખાઈને પેલું છોતરું ગજવામાં મૂકો છો. દુબઈમાં વાહન ચલાવતા હો, રસ્તો ક્રોસ કોઈ કરતું હોય તો વાહન ધીમું પાડીને ત્યાં ઊભા રહી જાઓ છો. લંડનમાં રાત્રે 2 વાગે રોડ પર બિલકુલ ટ્રાફિક ના હોય, લાલ સિગ્નલ હોય, ગાડી ફટાક દઈને ઊભી રહી જાય છે. ત્યાં બધે જ આપણે કાયદાઓનું પાલન કરીએ છીએ, કારણ કે ત્યાં દંડ થાય છે. જેવો આપણો પગ મુંબઈની ધરતીને અડ્યો નથી કે પાન ખાઈને પિચકારી મારવાની આપણી ટેવો શરૂ થઈ નથી. દોસ્તો, આ ટેવો બદલવી પડશે. આ દેશ તો જ વિશ્વનું નેતૃત્વ કરી શકશે જો તમે એ માટેનું ચારિત્ર ઊભું કરશો. જો તમે વૈશ્વિક નેતૃત્વ માટેનું તમારું ચારિત્ર નહીં ઊભું કરો, તમે બધું જ દેશ તમને મફત આપે એ પ્રકારની વ્યવસ્થા માટે તરફડિયા માર્યા કરતા હશો, તો આ દેશ ક્યારેય વૈશ્વિક નેતૃત્વ હાંસલ નહીં કરી શકે. આ આપણો દેશ છે, આપણા પૈસા છે, આપણી વ્યવસ્થાઓ છે, આપણે એને જાળવવાની છે. જેટલો માણસ મોટો એટલી એ વ્યવસ્થાઓ જાળવવાની એની જવાબદારી વધારે છે. જો હું ટ્રાફિકનો ભંગ કરું, સામાન્ય માણસ તરીકે મને 500 રૂપિયા દંડ થવાને પાત્ર હોય, તો કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો પ્રજાના કોઈ મોટા હોદ્દેદાર એનો ભંગ કરે તો એને 500 રૂપિયા નહીં, એને 5000 રૂપિયા દંડ થવો જોઈએ. એની જવાબદારી વધારે છે, એ ઉચ્ચ સ્થાને બિરાજે છે, એણે પોતાના દાખલાથી પ્રજામાં પુરવાર કરવાનું છે કે નહીં, આ દેશના કાયદાઓ પાળવા માટે છે. એનાથી ઉલટું આપણે અત્યારે કરી રહ્યા છીએ. જેટલો માણસ મોટો એટલી કાયદો તોડવાની શક્તિ અને ક્ષમતા વધારે. એને લાલ લાઇટ ના નડે, એના માટે ટ્રાફિક થોભી જાય, એ કદાચ લાઈન તોડીને બહાર નીકળી ગયો હોય, કોઈ ચિંતા નહીં. આ બરબાદીની નિશાની છે. લોકશાહી બેજવાબદારશાહી ન બની શકે. લોકશાહી એ હંમેશા એક જવાબદાર રાજકીય વ્યવસ્થાની નિશાની છે. એ રાજકીય જવાબદાર વ્યવસ્થા તો જ બની શકે કારણ કે એ પ્રજા રાજા છે, પ્રજા પોતે એનો લાભાર્થી છે, રાજા એ પ્રજા છે, લાભાર્થી એ પ્રજા છે. જો લાભાર્થી પોતાની મર્યાદાઓ નહીં સમજે, પોતાની ફરજો નહીં સમજે, રાજા પોતાની મર્યાદાઓ નહીં સમજે, પોતાની ફરજો નહીં સમજે, તો દોસ્તો, ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હોય એવી સરકારો જ તમને મળશે. આપણે જવાબદાર નાગરિક બનીએ અને આ દેશ વૈશ્વિક નેતૃત્વની દિશામાં આગળ વધે, દિશામાં આપણે આપણું નાનું તો નાનું પણ યોગદાન આપીએ.